ચાલો જો હવે એક્ઝામમાં ચેપ્ટર નંબર 1 ના આટલા ટોપિક તમારે કરવાના છે. સ્ક્રીનશોટ લઈ લો. ચેપ્ટર 1, 2 અને 3 માં અહીંયા સુધીનું FET આટલું કરવાનું. મોસ્ટ પી મોસ્ટ ને એન મોસ્ટ હમણાં નહીં કરતા. ઓકે, ફર્સ્ટ ચેપ્ટર, સેકન્ડ ચેપ્ટર ને અહીંયા FET 3.3 નો એક જ ટોપિક છે FET વાળો. આનો સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, બતાવો કમ્પ્લીટ આટલું. કોઈને ડાઉટ છે? ઓકે, થઈ ગયું સ્ક્રીનશોટ. આટલો સિલેબસ તમારી એક્ઝામમાં છે. ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 2 કમ્પ્લીટ હશે અને થર્ડ માં 3.3 સુધીનું FET. ઓકે, ચાલો આજે હું તમને છે ને થોડું બધું ઓવરવ્યુ જરા યાદ કરાવી દઉં. ઓકે, એટલે તમને એક્ઝામમાં હમણાં નહીં આપીશ, હા, એક્ઝામ પછી, કેમ કે એક્ઝામમાં ચેકિંગ આવશે તો પછી ફાઇલ પાછું અમુકને રિજેક્ટ કરવાના હોય ને બધું કરવાનું હોય, એટલે પછી પાછા લઈ જજો ચેક કરીને. ફાઇલ રિજેક્ટ થઈ જાય પાછો મોકો મળે સબમિશનમાં? સબમિશન તો થશે પાછું. હજુ તો 5 પ્રેક્ટિકલ છે, એ મિડમાંથી કાઢી નાખે. સમજા? મતલબ મિડ એક્ઝામ નો દેવાતી એમ? હા, પેલા કેવું હતું, પેલા તમે હમણાં તમે લોકો સ્ટાર્ટ નહીં, અમે તો કોરોના વાળું છે ને, તો કેવું હતું કે જેટલું ચાલે ને જેટલા પ્રેક્ટિકલ એટલે બધા લખી દેવાનું. પછી મિડ સેમેસ્ટર એક્ઝામ આવે ને એટલે બધાને એક્ઝામમાંથી કાઢી મૂકે. જેટલાની ફાઇલમાં 1 કે 2 પ્રેક્ટિકલમાં સાઇન નહીં હોય ને બધા એક્ઝામમાંથી નીકળી જાય. પછી એ લોકોને સીધી રેમિડ આપવા આવવાની. ખબર પડી? રેમિડમાં કેવું હોય, 30 માંથી 30 માર્ક્સ આવે ને તો બી 12 માર્ક્સ જ મુકાય. અને પહેલું કે આપણે MCQ ની એક્ઝામ છે, MCQ ની તૈયારી કરજો. ઓકે, કેવા ટાઈપ્સના MCQ આવે હું તમને ઓવરવ્યુ આપું અત્યારે થોડો બરાબર. પછી તમને MCQ બી કદાચ મોકલવામાં આવશે, એટલે MCQ ખાસ કરીને વાંચી જ નાખજો. ઓકે, જીટીઓમાં માર્ક્સ ક્યારે મોકલવાના પછી મિડ પછી તરત? એ તો અમારા પર મેટર રાખે. એ તમારું કામ નથી, તમારે ખાલી એક્ઝામ આપવાનું જ છે. બાકીનું માર્ક્સ મોકલવાનું કામ અમારું છે. હા, આપણે એક્ઝામ પર ફોકસ કરો ખાલી. સ્ક્રીન દેખાય છે ફર્સ્ટ ચેપ્ટર ની? નહીં. ઓકે, ચાલો. ફર્સ્ટ ચેપ્ટરમાં અહીંયા શું પૂછાઈ શકે, તો કે કરંટની ડેફિનેશન પૂછાય. કરંટ કોને કહેવાય, તો કે રેટ ઓફ ચેન્જ ઓફ ઇલેક્ટ્રિક ચાર્જ, એને કહેવાય કરંટ. I equals to dq by dt. બરાબર, ખાલી સાંભળો, આજે કઈ લખવાનું નહીં, અમુક પોઈન્ટ લાગે ને એવા તમારે લખવાના છે. ઓકે, I is equal to dq by dt. બરાબર, q આપણો ચાર્જ છે અને t એટલે ટાઈમ છે. તો અહીંયા MCQ એ ટાઈપ્સ નો આવે કે કરંટ કોને કહેવાય, કરંટ નો યુનિટ શું છે, બીજાનો પહેલો. એનો યુનિટ શું છે, કોઈને આઈડિયા છે? કરંટ નો યુનિટ એમ્પિયર. વેરી ગુડ. તો એક એવો MCQ આવે, કરંટ નો યુનિટ શું છે. પછી એવું પૂછાય કે સિરીઝ સર્કિટ, સિરીઝ ને શ્રેણી, તમે ભણ્યા છો કે સિરીઝ પેરેલલ સર્કિટ, શ્રેણી અને સમાંતર એવું કહેવાતું. હા, તો સિરીઝમાં કરંટ સેમ હોય કે વોલ્ટેજ સેમ હોય? કોઈને આઈડિયા છે? કરંટ સેમ હોય. ઓકે, તો એવો પૂછાય. પેરેલલમાં વોલ્ટેજ. વેરી ગુડ. તાર નામ શું છે? મારું પ્રિયાંશુ. આન્સર આપે છે. વરના વટલે દી આપો.
નામ તો મને ખ્યાલ છે પણ એમ આન્સર કોણ આપે છે એ ખબર નહીં, સમજો. ચાલો હવે અહીંયા વોલ્ટેજ આવી, પછી આ કરંટ ના છે ને બીજા યુનિટ પણ છે, હા, એમ્પિયર સિવાયના. કોઈને આઈડિયા છે? આ રાઇટિંગ વચાય છે જોતો, હા, કે બુક માંથી લખવા આપું? આ ચાલશે ને? એક પેન લાવ. કઈ નહીં, ચાલ માં પાસે રહેવા દે, રૂક રૂક રૂક. ની વચાઈને પૂછી લેજો, હો. લે અહીંયાથી સ્ટાર્ટ કરવાનું છે. અહીંયા લે, ચાલો જો બીજો યુનિટ ખબર છે કોઈને? ચાલો જો સેકન્ડ. કુલમ, હા વેરી ગુડ, કુલમ પર સેકન્ડ. તો એક ઇક્વેશન આવે કે કરંટ નો યુનિટ શું છે, બરાબર? તો એમ્પિયર છે, ઓપ્શનમાં કુલમ પર સેકન્ડ લખેલું હોય, અથવા કુલમ ઇન્ટુ સેકન્ડ લખ્યું હોય, પછી બોથ એ એન્ડ બી હોય, બરાબર? તો તમને આન્સર આવડવો જોઈએ કે કુલમ, પછી અહીંયા પર છે તો કુલમ પર સેકન્ડ એ એનો યુનિટ છે. બીજો તો કે એમ્પિયર, તો આન્સર શું આવે? બોથ એ એન્ડ બી. ખ્યાલ આવ્યો? તો અમુક ને એમ હશે કે માઇન્ડ, હા, અમુક ને એવું હશે મગજમાં યાદ રહી ગયું કરંટ નો યુનિટ મેડમે કીધું એમ્પિયર છે એટલે એમ્પિયર ટીક કરીને આવી જાય, પણ આ કુલમ પર સેકન્ડ તો ભૂલાઈ જ જાય, તો આન્સર ખોટો પડે. ઓકે, યસ. એટલે બધા Yes, કરંટના જેટલા ઇક્વેશન છે, બરાબર, તો એ બધા ઇક્વેશન યાદ રાખવાના. આના પરથી બી યુનિટ બને. કરંટ નો ત્રીજો યુનિટ, વોલ્ટેજ નો યુનિટ વોલ્ટ, વોલ્ટ પર રેઝિસ્ટન્સ નો યુનિટ શું આવે છે, કોઈને આઈડિયા? ઓહમ. ઓમ, વોલ્ટ પર ઓમ. ઓમ. આમાં ઇક્વેશન પુટ કરીને ચેક કરી જોવાના કઈ રીતનું ઇક્વેશન બને છે. ઓકે, ચાલો સેકન્ડ છે વોલ્ટેજ. તો વોલ્ટેજ કોને કહેવાય? તો કે કોઈ આપણી એક ઇલેક્ટ્રિકલ સર્કિટ છે, બરાબર? એ સર્કિટની અંદર આ ઇલેક્ટ્રોન છે, બરાબર? તો ઇલેક્ટ્રોનને એક જ દિશામાં ખસેડવા માટે જે ફોર્સ આપવામાં આવે એને કહેવાય વોલ્ટેજ. કોને? ઇલેક્ટ્રોનને એક જ દિશામાં ખસેડવા માટે જે પ્રયત્ન કરવામાં આવે એને કહેવાય વોલ્ટેજ. વોલ્ટેજનો યુનિટ છે વોલ્ટ, બરાબર? શું છે? વોલ્ટેજનો યુનિટ વોલ્ટ. બીજો યુનિટ છે જૂલ પર કુલમ. શું છે? જૂલ પર કુલમ. અને ત્રીજો છે જૂલ પર ન્યૂટન ઇન્ટુ કુલમ. મીટર પર કુલમ. આ એના 3 યુનિટ થયા. ઓલમોસ્ટ યાદ રાખવા માટે તો કે એનો યુનિટ વોલ્ટ છે. ઓકે, કેમ કે એમસીક્યુ વાળી એક્ઝામ છે તો આવી રીતે એમસીક્યુ બની શકે. થર્ડ છે પાવર, ખાસ કરીને આઈએમપી એવું કહીએ તો આપણે પાવર. અને VI. વોલ્ટેજ છે, હા લખાઈ ગયું, લખી દો અત્યારે પહેલા છોકરાઓને. વોલ્ટેજ ક્યાં આવે? તો કે પેરેલલ સર્કિટમાં વોલ્ટેજ સેમ હોય. ઓકે, સિરીઝમાં વોલ્ટેજ સેમ હશે નહીં. હવે વાત કરીએ પાવરની. પાવરનું ઇક્વેશન તો કે P = VI. P = VI. તો એક યુનિટ એનો એ થયો વોલ્ટ ઇન્ટુ એમ્પિયર થશે. આવો વોલ્ટ ઇન્ટુ એમ્પિયર. હા, Yes. સેકન્ડ યુનિટ પાવરનો તો કે પાવરનો યુનિટ વોટ, WATT, વોટ. ત્રીજો શું બને? આના ઇક્વેશન પણ ઘણીવાર પૂછાય કે આમાંથી પાવરનું ઇક્વેશન કયું છે? તો પાવરનું ઇક્વેશન છે P = VI. ઓકે, સેકન્ડ શું છે? તો કે P = V. ઓહ્મ્સ લો ભણ્યા છો? યસ. ઓહ્મ્સ લો નું ઇક્વેશન કોઈને ખ્યાલ છે? I square R. I square R. P is I equal to square I R. square R. આવું લખી શકાય? R = V/I. V is equal to IR થાય. હા, તો એ જ થયું ને, V = IR. હા. આવું લખાય ને? તો પાવરનું બીજું ઇક્વેશન શું બને? V × I છે, તો I માં વેલ્યુ પુટ કરો. તો I માં વેલ્યુ પુટ કરો, I ની વેલ્યુ શું મળે? તો કે I ની વેલ્યુ મળે V/R. મળશે ઇક્વેશન ઉપરથી. તો I = V/R આવું થશે. હા, તો અહીંયા મુકાય V/R. તો પાવરનું બીજું V ઇક્વેશન square શું R. થઈ જાય? V²/R. સેમ અહીંયા IR મૂકી દો વોલ્ટેજની જગ્યાએ, તો પાવર P = I²R. એના ઇક્વેશન. કોઈને ડાઉટ છે અહીંયા? Yes. પાવરમાં યુનિટ પણ ઘણા આવશે, વોલ્ટ, એમ્પિયર અને જૂલ પર સેકન્ડ. ઓકે, ચાલો
પાવરના 3 નામ છે બીજા. પાવરના 3 ટાઈપ છે. એ તમારે નહીં આવશે એટલે કઈ યાદ રાખવાની જરૂર નહીં, હું ખાલી જસ્ટ કહી દઉં. પાવર છે ટોટલ 3 પાર્ટમાં ડિવાઈડ થાય: એક્ટિવ પાવર, રિએક્ટિવ પાવર અને એપરન્ટ પાવર. એક્ટિવ, રિએક્ટિવ અને એપરન્ટ. એ યાદ રાખવાની જરૂર નહીં, તમારા કામનું નહીં, પણ તમને જનરલી કહી દઉં તો આ 3 ટાઈપના પાવર હોય. તમને એવું જ કરાવું છું કે તમને આવડી જાય. ઓકે, ચાલો નેક્સ્ટ છે. અહીંયા એક્ઝામ્પલ ઘણા પૂછાય છે. એક્ટિવ કમ્પોનન્ટ અને પેસિવ કમ્પોનન્ટ કોને કહેવાય? આ ફર્સ્ટ ચેપ્ટરનું રિવિઝન ચાલે છે. હા, એક્ટિવ કમ્પોનન્ટ કોને કહેવાય અને પેસિવ કમ્પોનન્ટ કોને કહેવાય? તો પહેલા જોઈ લઈએ એક્ટિવ કમ્પોનન્ટ કોને કહેવાય. તો કે એક્ટિવ કમ્પોનન્ટ એટલે કે એવા કમ્પોનન્ટ કે જે આપણને શું કરે? પાવર આપે. પાવર, એની અંદર પાવરની સપ્લાયની જરૂર પડતી નથી. બરાબર, એને ચાલવા માટે પાવર સપ્લાય જરૂર પડતી નથી, એને કહેવાય એક્ટિવ કમ્પોનન્ટ. કઈ રીતના? તો કે આ એક આપણો સોર્સ છે. બરાબર, આ સોર્સ છે. સોર્સની અંદર અહીંયા એક આપણે રેઝિસ્ટન્સ મૂક્યો, ઇન્ડક્ટર મૂક્યો, પછી એક આ કેપેસિટર મૂક્યો. બરાબર, 3 વસ્તુ મૂકી દીધી. હવે આ જે સોર્સ છે એ થઈ ગયો આપણો એક્ટિવ પાવર, અને આ રેઝિસ્ટર, ઇન્ડક્ટર, કેપેસિટર એ થઈ ગયા આપણા પેસિવ કમ્પોનન્ટ. ઓકે, તો વોલ્ટેજ સોર્સ અને કરંટ સોર્સ જે આપણને પાવરને ડિલિવર કરે છે, પાવર પ્રોવાઈડ કરે છે, એને કહેવાય એક્ટિવ કમ્પોનન્ટ. તો વોલ્ટેજ સોર્સ અને કરંટ સોર્સ, જે સોર્સ આવે તે બધા એક્ટિવ છે. પેસિવ એટલે શું? કે જેને આપણે ચાલવા માટે પેટ્રોલ આપવું પડે છે. બરાબર, એમને ચાલતા નહીં. હા, તો પાવર સપ્લાય જોઈએ એવા તે કોને જોઈએ? તો કે રેઝિસ્ટર, ઇન્ડક્ટર ને કેપેસિટર એ પાવર વગર ચાલે નહીં, એટલે એવા કમ્પોનન્ટ ને કહેવાય પેસિવ કમ્પોનન્ટ. ઓકે, તો પેસિવ આમાં ઘણી વખત એક્ઝામમાં પૂછાય રેઝિસ્ટર, ઇન્ડક્ટર, આમાંથી પેસિવ કમ્પોનન્ટ નું ઉદાહરણ લખો. તો કરંટ સોર્સ હોય, વોલ્ટેજ સોર્સ હોય, પાવર સોર્સ હોય, અને એક આપેલો હોય બલ્બ. તો કયું આન્સર આવશે? બલ્બ એટલે લેમ્પ. આન્સર શું આવશે? પેસિવ કમ્પોનન્ટ કયું આવે? એક્ટિવ, કરંટ સોર્સ, વોલ્ટેજ સોર્સ, પાવર સોર્સ કે બલ્બ? બલ્બ. બલ્બ, કેમ કે લેમ્પ છે, ફેન છે, બધા શું કરે? પાવરને કન્ઝ્યુમ કરે. એવી જ રીતે એનું રિવર્સ પૂછાશે, એક્ટિવ અને પેસિવ. આમાંથી એક MCQ હશે. હા, ચાલો આટલું ડન. મજા આવે છે? તો ઉપરથી જાય છે. હા, હવે પેસિવ કમ્પોનન્ટ કયા? એમાં 1 by 1 રેઝિસ્ટન્સ ને એવું સમજાવ્યું છે. તો અહીંયા ખાસ ધ્યાન રાખજો. રેઝિસ્ટર, પહેલો કમ્પોનન્ટ છે રેઝિસ્ટર. આ ટાઈપનો રેઝિસ્ટર હોય. રેઝિસ્ટન્સ છે એની ડેફિનેશન શું છે? તો કે ઇલેક્ટ્રિકલ સર્કિટમાં કરંટનો અપોઝ કરે. મટીરિયલની એક એવી પ્રોપર્ટી છે કે જે કરંટનો અપોઝ કરે, એને શું કહેવાય? તો કે રેઝિસ્ટર. આટલું ક્લિયર થાય છે? હવે રેઝિસ્ટન્સ નું ઇક્વેશન શું આવે? R is equal to rho L by A. રો શું છે? તો કે સ્પેસિફિક રેઝિસ્ટન્સ, L લેન્થ અને A એરિયા. હવે અહીંયા એક એવો ક્વેશ્ચન આવે કે કોઈ પણ સર્કિટની અંદર રેઝિસ્ટન્સ છે કોના પર ડિપેન્ડ કરે છે? તો અથવા એવું આવે કે રેઝિસ્ટન્સને વધારવા માટે ડેશ કરીને છોડી દે, લેન્થને ઇન્ક્રીઝ કરો અને એરિયા ડિક્રીઝ કરો. પહેલો ઓપ્શન, હા, યાદ રાખજો, લેન્થને ઇન્ક્રીઝ કરો અને એરિયા ડિક્રીઝ કરો. ચાલો સેકન્ડ છે રેઝિસ્ટન્સ પૂછ્યું છે. હા, સેકન્ડ છે લેન્થ ઇન્ક્રીઝ કરો અને એરિયાને પણ ઇન્ક્રીઝ કરો. થર્ડ એવું કે છે એરિયા એટલે ક્રોસ સેક્શનલ એરિયા પણ કહેવાય. હા, પછી કન્ફ્યુઝ થતા નહીં. થર્ડ એવું કે છે લેન્થને પણ ઘટાડો અને એરિયા પણ ઘટાડો. ફોર્થ MCQ એવો કે છે કે લેન્થને ઘટાડો અને એરિયાને વધારો. કરવાનું શું છે? રેઝિસ્ટન્સને વધારવાનું છે. કયો આન્સર સાચો આવશે 1 2 3 4 માં? 1. વેરી ગુડ, 1. હવે સાંભળજો. આ વાત થઈ રેઝિસ્ટન્સની, પણ રેઝિસ્ટન્સની જગ્યાએ આવું લખી દે છે સ્પેસિફિક રેઝિસ્ટન્સ. તો શું આન્સર આવશે? तो 1. कंफर्म? लॉक किया जाए कि 50-50? 50-50 છે કોઈ સપોર્ટ કરવા વાળું? લાઇફલાઇન. હા, લાઇફલાઇન.
ઓડિયન્સ માં કોઈ ચારમાંથી એક આન્સર આવે. આપવા વાળું છે? લાઇફલાઇન ભાઈ એમ એવું નહીં ચાલે હો. Fourth આવે ઓપ્શન કદાચ. 4 ઓપ્શન 4 Very આવે good. કદાચ. ઓપ્શન 4 કઈ રીતે? જો ઓપ્શન 4 માં શું કહે છે? આપણે શું પૂછ્યું? સ્પેસિફિક રેઝિસ્ટન્સ. તો આ જે રેઝિસ્ટિવિટી છે ને એને સ્પેસિફિક રેઝિસ્ટન્સ પણ કહેવાય. તો અહીંયા ઇક્વેશન તમે આવું બનાવો કે આ સ્પેસિફિક રેઝિસ્ટિવિટી છે, બરાબર, રો. હવે રો ને આપણે ઓબ્જેક્ટ બનાવવાનો છે. તો શું થશે? રો ઇઝ ઇક્વલ ટુ આર ઇન્ટુ એ અપોન એલ થશે આવું. Yes. રેઝિસ્ટિવિટી ને આપણે વધારવાની છે. રેઝિસ્ટિવિટી ને વધારવાની છે તો લેન્થ ને શું કરવી પડે? ડિક્રીઝ. ઘટાડવી પડે અને એરિયા ને વધારવો પડે. હવે ખબર પડી? યસ. ચાલો, હવે પૈસા નહીં મળે, પછી પૈસા માંગતા નહીં. ચાલો હવે એક પહેલાથી ખબર ખબર હતી? Check વેરી ma'am, ગુડ, એમ તો check. હોશિયાર છો. ચાલો જો હવે આ રેઝિસ્ટન્સ ના યુનિટ પણ પૂછાશે. એક તો મેં તમને કીધું ઓમ છે, ડિનોટ આના વડે કરવામાં આવે, એનો સિમ્બોલ આ ટાઈપ્સ નો આવશે. બીજા ઇક્વેશન ક્યાંથી મળશે એના યુનિટ? તો કે રેઝિસ્ટન્સ ના ઘણા બધા ઇક્વેશન તમને આવડે છે, યાદ કરો. તો કે ઓહ્મ્સ લો માં હતું R ઇઝ ઇક્વલ ટુ V અપોન I. તો એક યુનિટ શું બનશે? વોલ્ટેજ નો યુનિટ શું છે? ઓમ. વોલ્ટેજ નો યુનિટ ઓમ તો રેઝિસ્ટન્સ નો છે, એના પરથી બીજો યુનિટ હા, બનાવવાનો વોલ્ટેજ છે. નો વોલ્ટ. વોલ્ટ વોલ્ટ અપોન વોલ્ટ પર એમ્પિયર એક યુનિટ આવો બન્યો. હા, પછી આ પાવર ના ઇક્વેશન પરથી બનશે. ઓકે, આવડશે હવે? હા, રેઝિસ્ટન્સ માં કોઈને ડાઉટ છે? નો. ચાલો નેક્સ્ટ છે કેપેસિટર. કેપેસિટર ના સિમ્બોલ જોઈ લીધા? કેપેસિટર શું Yes. કરે? કેપેસિટર કઈ રીતે બનાવવામાં આવે? તો કે કોઈ પણ બે ઇન્સ્યુલેટિંગ મટીરિયલ છે આપણા, બરાબર. ઇન્સ્યુલેટિંગ એટલે કેવા? કે જેમાંથી કરંટ પસાર થતો નથી તેવા, એવા મટીરિયલને કહેવાય ઇન્સ્યુલેટિંગ. કન્ડક્ટિંગ કોને કહેવાય? તો કે જેની અંદરથી કરંટ પસાર થાય છે તેવા. અને સેમિકન્ડક્ટર તો ના તો એક ઇન્સ્યુલેટરની જેમ ઇઝીલી કરંટને પસાર થવા દેતા નથી અને કંડક્ટરની જેમ ઇઝીલી કરંટ પસાર થવા દેતા નથી અને ઇન્સ્યુલેટરની જેમ કરંટનો અપોઝ નથી કરતા, બંનેની વચ્ચેના, એને કહેવાય સેમિકન્ડક્ટર. ઓકે, તો આ કેપેસિટર છે એ કઈ રીતે બનાવવામાં આવે? તો કે બે આપણી કન્ડક્ટિંગ પ્લેટ છે. ઓકે, હવે તમને જો કેપેસિટર કઈ કઈ જગ્યાએ હોય તો તમને કેવું, પેલા આપણી ઘરની આજુબાજુમાં પેલા વાયર જતા હશે, તમને ખ્યાલ હોય તો. ઘરની બહાર જશો ને તો આવી રીતે વાયર જતા હોય, જાય છે. એ વાયર છે એ શું છે? કંડક્ટર છે કે સેમિકન્ડક્ટર કે ઇન્સ્યુલેટર? કોણ કહેશે? કયા વાયર મેમ? કોઈ પણ વાયર. થાંભલે. ઘરની બહાર વાયર જાય કે નહીં? થાંભલે. થાંભલા ઉપર. હા, ત્રણ. હા, એ કેવા છે? કંડક્ટર છે, ઇન્સ્યુલેટર કે સેમિકન્ડક્ટર? કોણ કહેશે? સેમિકન્ડક્ટર. નો, સેમિકન્ડક્ટર હોય તો ચાલે, Conductor. આપણે તો આપણને તો જોઈએ છે કરંટ. કંડક્ટર. ઓકે, તો એ બે ફોર એક્ઝામ્પલ 3 વાયર જાય છે, બરાબર. આપણે જનરલ જો ને તો 4 વાયર હશે. એક વાયર પેલા 3 વાયરની કમ્પેરમાં થોડો નાનો હશે. ભાઈ ડીપમાં નહીં જતા, કેમ કે એ એક વધારે GTPL પડતું નો. આગળ જાય છે. હા, જીટીપીએલ નો નહીં, આલા અર્થિંગ નો. તો આ બે વાયર જાય છે ને, એ બે વાયરની વચ્ચે અહીંયા શું હશે? તો કે બે વાયરની વચ્ચે એર હશે. હોય ને, હવા તો ગમે ત્યાં દેખાય. તો બંનેની વચ્ચે જે એર હશે તો એ એર આપણી વર્ક કરશે એઝ અ ઇન્સ્યુલેટિંગ મીડિયમ તરીકે. અને બે વાયર તો કંડક્ટર છે જ. તો બે કન્ડક્ટિંગ પ્લેટની વચ્ચે ઇન્સ્યુલેટિંગ મટીરિયલ મૂકવામાં આવે તો બને આપણું કેપેસિટર. હવે અહીંયા એક ક્વેશ્ચન એવો પૂછાય છે, આ ત્રણનું સાથે કરાવી દો. રેઝિસ્ટન્સ શું કરે? તો કે કરંટનો અપોઝ કરે છે. પછી કેપેસિટર શું કરે? તો કેપેસિટર કોનો અપોઝ કરે? તો કે વોલ્ટેજની અંદર જે ફેરફાર થાય ને એનો અપોઝ કરે. કોનો ફેરફાર થાય? વોલ્ટેજની અંદર જે ફેરફાર થાય તેનો, વોલ્ટેજનો નહીં, પણ વોલ્ટેજની અંદર જે ચેન્જ આવે છે એનું ઇક્વેશન આવું આવે, C dV/dt. d/dt એટલે ડિફરન્શિએશન, મેથ્સમાં આવતું હશે, બરાબર ને? d/dt. યસ. યસ. અને V એટલે વોલ્ટેજ. તો કેપેસિટર ફેરફાર કરશે વોલ્ટેજનો.
જ્યારે ઇન્ડક્ટર છે L એનું ઇક્વેશન આવે L di by dt એટલે ઇન્ડક્ટર અપોઝ કરશે કરંટમાં જે ફેરફાર થાય છે એનો. ઓકે, 3 MCQ બનશે. રેઝિસ્ટન્સ કરંટનો અપોઝ કરે, ઇન્ડક્ટર કરંટમાં જે ફેરફાર થાય એનો અપોઝ કરે. ફોર એક્ઝામ્પલ, સર્કિટની અંદર 5 એમ્પિયર કરંટ ફ્લો કરાવવાનો છે. 5 એમ્પિયર કરંટ ફ્લો થાય છે તો રેઝિસ્ટન્સ આ 5 એમ્પિયર નો અપોઝ કરશે. પણ હવે એ કરંટમાં ફેરફાર થાય છે, થોડી વાર કરંટ વધે છે, ઘટે છે. તમે ઘણી વખત એવું નોટ કર્યું હશે કે લાઇટ છે થોડી ઘણી ડીમ થાય, થોડી વાર પછી ચાલુ થાય. તો જ્યારે તમે ટ્યુબલાઇટ ચાલુ કરો ને ત્યારે ઘણીવાર આવા ફ્લિકર જનરેટ થાય. થોડી વાર એકદમ લાઇટ હશે, થોડી વાર પછી ઓન થશે, ઓફ થશે અને ફરી પછી કન્ટિન્યુઅસ ચાલુ થશે. જે પહેલાની જે ટ્યુબલાઇટ યુઝ થતી હતી ને એમાં એવું થતું હતું. તો એ શું કરે કે 5 એમ્પિયર ના 5.5 થતા હોય, પછી 4 એમ્પિયર થતા હોય. તો આ ફેરફાર શું થયો? 5 ના 5.5 એટલે 0.5 એમ્પિયર નો ફેરફાર થયો, બરાબર ને? અહીંયા 1 એમ્પિયર નો. તો એ શું કરે? આ ફેરફાર થયો ને એનો અપોઝ કરશે. કોણ? તો કે ઇન્ડક્ટર. અને કેપેસિટર એવી જ રીતે આ વોલ્ટેજ ની અંદર જે ફેરફાર થશે એનો અપોઝ કરશે. આટલું ક્લિયર થાય છે? કેપેસિટર નો યુનિટ તો કે ફેરાડે. શું છે? ફેરાડે. અહીંયા DE આવશે, ફેરાડે. ચાલો, ઓકે. નેક્સ્ટ ઇન્ડક્ટર. મેં તમને કહી જ દીધું હમણાં, કરંટ નો અપોઝ કરે. એનો યુનિટ છે હેનરી. હેનરી. હવે આ સોર્સ ની વાત કરીએ. બે ટાઈપ્સના સોર્સ, વોલ્ટેજ સોર્સ અને કરંટ સોર્સ. તો વોલ્ટેજ સોર્સમાં પણ બે ટાઈપ્સ આવશે, DC અને AC. આ બંનેના સિમ્બોલ છે એટલે સિમ્બોલ જોઈ લો. DC હોય તો આ પ્લસ માઇનસ બતાવે, પોઝિટિવ નેગેટિવ, અને સપ્લાય જ્યારે AC હોય તો AC માટે આપણે યુઝ કરીએ છીએ ફેઝ અને ન્યુટ્રલ. ફેઝ અને ન્યુટ્રલ. આપણી ઘરે સપ્લાય AC આવે એટલે ઘણી વખત લાઇટ ને એવું જતું હોય ને તો એવી રીતે તમે સાંભળ્યું હશે કે એક ફેઝમાં પાવર છે ને બીજા બેમાં નથી. સોસાયટીમાં ગઈ હોય તો અમુકના ઘરે લાઇટ આવતી હોય ને અમુકના ઘરે બંધ હોય. યસ. તો એવું કે એક ફેઝમાં પાવર આવે છે તો એ શું છે? આ પોઝિટિવ માંથી જાય છે, ફેઝ થયો, અને નેગેટિવ રિટર્ન થાય છે, થયો ન્યુટ્રલ. કોના માટે? તો AC માટે. જ્યારે સપ્લાય DC હોય તો પ્લસ અને માઇનસ આવશે, પોઝિટિવ અને નેગેટિવ. તો DC સોર્સ કયા છે? DC સોર્સ નું એક્ઝામ્પલ તો કે બેટરી. ઓકે, ચાલો હવે વાત કરીએ કરંટ સોર્સ. કરંટ સોર્સ નો સિમ્બોલ પોઝિટિવ નેગેટિવ કઈ નહીં, એક સર્કલ પાડી દેવાનું અને કરંટ કઈ બાજુ જાય છે એને ડ્રો કરી દેવાનો. કરંટ સોર્સ પણ બે હોય, DC અને AC. હવે આ આઈડિયલ વોલ્ટેજ સોર્સ અને પ્રેક્ટિકલ વોલ્ટેજ સોર્સ છે. આ થિયરી જો થિયરી વાળી એક્ઝામ આવે ને તો આ થિયરી 101% પૂછાશે, આઈડિયલ ને પ્રેક્ટિકલ વોલ્ટેજ સોર્સ ની. ઓકે, થોડું સમજાઈ દઉં ઉપરથી, પણ MCQ વાળી એક્ઝામ હોય તો MCQ વાળી એક્ઝામમાં આટલી મોટી લેન્ધી થિયરી પૂછે નહીં. ઓકે, તો સમજાઈ દઉં શું છે. એક્ઝામમાં ભૂલાઈ જાય તો પછી MCQ આવી જાય તો આવડી બી જાય, કઈ નક્કી નહીં હોય. આઈડિયલ એટલે શું? નામ જો પેલું છે વોલ્ટેજ સોર્સ ને કરંટ સોર્સ, બરાબર. આઈડિયલ અને પ્રેક્ટિકલ બે વસ્તુ જોવાની છે. તો આઈડિયલ તમારા મનથી તમને જે આવડે તે બોલો. ચાલો. આઈડિયલી આપણે જે વિચારવી રેઝિસ્ટન્સ 0. પ્રેક્ટિકલી હા, વેરી અને ગુડ. રેઝિસ્ટન્સ practically 0. પ્રેક્ટિકલી હા, બોલ તું તારી લેંગ્વેજમાં બોલ, વાંધો નહીં. આઈડિયલી આપણે કોન્સ્ટન્ટ જતું હોય અને પ્રેક્ટિકલી થોડુંક લો થતું છે કેમ કે હીટ થાય ને. ઓકે, જો આ તો વાત કરી આપણે તે સબ્જેક્ટ ને રિલેટેડ. હું તમને સાથે એક એક્ઝામ્પલ આપું એટલે વધારે આઈડિયા આવી જાય. કેમ કે એમાં ઘણા ખરાને નહીં ખ્યાલ હોય તો આપણે આઈડિયા આપીએ, થોડું ઘણું સોલ્યુશન. એક એક્ઝામ્પલ આપું એટલે નહીં આવડતો એ બધાને આવડી જાય. આઈડિયલ એટલે શું? એક સ્ટ્રેટ ફોરવર્ડ, બરાબર. કે આપણે એમ વિચારીએ કે ના, એક્ઝામમાં મારે 30 માર્ક્સની એક્ઝામ છે તો 25 માર્ક્સ લાવવાના જ છે. એ શું થઈ ગયું? આઈડિયલ થઈ ગયું, બરાબર. 25 લાવવાના જ છે. એક્ઝામ આપો છો ને 25 નથી આવતા. મહેનત તો આપણે કરી છે તો જરૂરી થોડું છે કે 25 આવી જ જાય. 24 આવે, 23 આવે. એ શું થઈ ગયું? પ્રેક્ટિકલી. કે તમે એક્ઝામ આપી પછી એનું કન્ક્લુઝન મળ્યું.
હવે ખબર પડી આઈડિયલ અને પ્રેક્ટિકલમાં શું છે ડિફરન્ટ? પ્રેક્ટિકલમાં શું હોય, થોડોક Yeah. લોસ થાય. બીજું એક એક્ઝામ્પલ આપું. ઘણી વખત Heating તમે ના કારણે. લેબોરેટરીમાં આવો, હા, ઘણી વખત તમે લેબોરેટરીમાં આવો, આપણે પ્રેક્ટિકલ ચાલતા હોય તો ક્યારેક કેવું થાય કે ખાસ કરીને તમને તમારે FD માં થયું જ છે મોટા ભાગે કે LED અમુક વખતે ચાલુ હોય ને અમુક વખતે બંધ થઈ જાય. તમારી આગળની બેચ ચાલી હોય એમાં ચાલતી હોય, પછીની બેચમાં બંધ થઈ ગઈ હોય. ખ્યાલ આવ્યો? તો એ શું થાય, કેમ કે આપણે જે આઈડિયલી જે વસ્તુ મળે છે એવી પ્રેક્ટિકલી મળતી નથી. પ્રેક્ટિકલીમાં થોડો ઘણો ચેન્જીસ આવે છે. એ બંનેનો ડિફરન્સ છે. હવે અહીંયા એવું જ કંઈક છે. આ જેને લાઇનિંગ કાઢી નાખો, બરાબર? હા, ચાલો. હા, કઈ નહીં, ચાલ. આઈડિયલી કોને કહેવાય સોર્સ? તો આ વોલ્ટેજ સોર્સનો સિમ્બોલ આ ટાઈપનો છે, મેં તમને કીધું. હવે જો ઘણા ખરા ફાઇલમાં ને એમાં ડ્રો કરતા હોય ને તો આ જોવાનું કે પ્લસ વાળી સાઇન છે ને એની લાઈન મોટી આવશે અને જે માઇનસ વાળી સાઇન છે ને એની લાઈન નાની આવશે. પછી વચ્ચે આટલા ગેપ પણ મૂકવાના નહીં. તો આમ નજીક નજીક રાખવાના. પછી આવી રીતે વધારે એટલે આ સિમ્બોલ પણ યુઝ કરી શકાય, આવો સિમ્બોલ પણ યુઝ કરાય, બરાબર? તો પ્લસ ની લાઈન નાની આવશે, માઇનસ ની લાઈન માઇનસ વાળી લાઈન છે એ નાની આવશે, પ્લસ વાળી લાઈન મોટી આવશે. આ એનો એકચ્યુઅલી સિમ્બોલ છે વોલ્ટેજ સોર્સનો. આ કોનો સિમ્બોલ છે? એસી કે ડીસી? Yes. યાદ કર, ડીસી સોર્સ. આ ડીસી વોલ્ટેજ સોર્સ છે, ઓકે? અને જો વેવ ફોર્મમાં આવી રીતે સાઇન વેવ આપેલો હોય તો એ સોર્સ આપણો એસી છે, ઓકે? આ બંને સોર્સ મળી ગયા. હવે થયું શું? આઈડિયલમાં શું થયું? તો કે વોલ્ટેજ અને કરંટનો તમે જે ગ્રાફ બનાવો છો એ ગ્રાફ સીધો આવે છે. સીધો આવે છે. અહીંયા તમે કરંટ લીધો, અહીંયા વોલ્ટેજ લીધો, તો એનો ગ્રાફ સીધો આવે છે. મતલબ એનો મતલબ એવો થયો કે એની અંદર કોઈ પણ રેઝિસ્ટન્સ છે નહીં. એનો રેઝિસ્ટન્સ કેવો છે? તો કે 0 છે. પરંતુ એકચ્યુઅલીમાં એવું હોતું નથી. કોઈ પણ વાયર છે એ વાયરને પોતાનો રેઝિસ્ટન્સ હશે. તમને ખ્યાલ હોય તો આપણે વાયર તરીકે કોપર બી યુઝ થાય અને એલ્યુમિનિયમ પણ યુઝ થાય, બરાબર? એલ્યુમિનિયમ નો Yes. વાયર યુઝ કરો ને તો પણ ચાલે. ખ્યાલ છે કોઈને એવું કે નહીં ખબર? Yes. તેમ છતાં આપણે કોપર શું કામ યુઝ કરીએ છીએ? સસ્તો. કોપર સસ્તું હોય. સસ્તું પડે. જાઓ તો તાર મમ્મીને ઘરે જ છો ને બધા, મમ્મી પપ્પાને પૂછી લો. જાઓ તો કોપર સસ્તું હોય કે એલ્યુમિનિયમ? પૂછી આવો, જાઓ. ઘરે નથી. કોઈ નથી ઘરે કોપર મોંઘું હોય. તો કોપર મોંઘું હોય, તો કોપર ને વાયર કેમ તાંબુ. સસ્તા હોય? તો કોણે કીધું વાયર સસ્તા હોય? મેં તો નહીં સાંભળ્યું એવું. તો એ વડે એમ હશે ઇઝીલી. બંને ઇઝીલી મળે. આપણે એલ્યુમિનિયમ ના ડબ્બા ઘરે નહીં યુઝ કરતા? એલ્યુમિનિયમ ના ડબ્બા વડે આમ બેન્ડ થાય ને એમ વડે. બેન્ડ થાય. એ તો કોપર બી બેન્ડ થાય. એ તો વિચારો, મન વિચારો, ઉપર ચાલો. જેને જે લેવું હોય. એવું થોડી હોય. તો એલ્યુમિનિયમ ઇલેક્ટ્રિસિટી સસ્તું હોય ઇઝીલી તો પાસ કરે એટલે Very કંડક્ટર. હા, એલ્યુમિનિયમ તો સસ્તું હોય તો કોણ એવું વિચારે કે ના આપણે તો કોપર લઈએ? હા, પણ શું હોય કે કોપર છે, બરાબર, એની કન્ડક્ટિવિટી વધારે હોય. કન્ડક્ટિવિટી એટલે શું? કરંટને વધારે પાસ કરતું હોય. અને મતલબ એનો રેઝિસ્ટન્સ કેવો હોય? તો કે એનો રેઝિસ્ટન્સ ઓછો હોય. કરંટ અને રેઝિસ્ટન્સ છે બંને, કન્ડક્ટિવિટી ને રેઝિસ્ટિવિટી બંનેના રેસિપ્રોકલ છે. તો અહીંયા શું થતું હોય? રેઝિસ્ટિવિટી કોપરની ઓછી હોય, એલ્યુમિનિયમની વધારે હોય. એટલે કોઈ પણ વાયર